વાત કરીએ સાબરકાંઠાની તો શામળાજી રતનપુર બોર્ડર પર પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપણે જણાવી દઈએ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને આ સઘન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર ચેકિંગ સઘન કરી દેવામાં આવ્યું છે। પુલવામામાં હુમલાના પગલે ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું। ગુજરાતના તમામ મુખ્ય માર્ગો ઉપર નાકાબંધી કરીને તમામ જે વાહનો પસાર થઈ રહ્યા છે રાજ્યમાં આવતા અને રાજ્યની બહાર જતા તમામ વાહનોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એરપોર્ટ હોય, એસટી બસ સ્ટેન્ડ હોય, રેલવે સ્ટેશન હોય, પવિત્ર યાત્રાધામો હોય કે પછી દરિયાઈ માર્ગો હોય, તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા સઘન ગોઠવી દેવામાં આવી છે। સંવેદનશીલ વિસ્તારોમાં પણ અસામાજિક તત્વો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। આ ઉપરાંત હોટેલો, ગેસ્ટ હાઉસ અને હોસ્પિટલમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વિગતો મેળવીએ સંવાદદાતા અવનીશ ગોસ્વામી પાસેથી। અવનીશ, સઘન ચેકિંગ અત્યારે જોવા મળી રહ્યું છે જે રાજસ્થાન ગુજરાત બોર્ડર છે ત્યાં શું અપડેટ મળી રહી છે? દીપાલી, ઉત્તર ભારત તરફથી જે વાહનો ગુજરાતની અંદર પ્રવેશ કરતા હોય તેવા વાહનોની હાલ ચકાસણી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કોઈ સંદિગ્ધ વાહનો ગુજરાતની બોર્ડરની હદમાં ન ઘૂસી આવે તે માટે થઈને ખાસ કરીને આ તાકીદે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જે પ્રમાણે પુલવામામાં ઘટના બની હતી તેની લઈને સાવચેતીના પગલાના ભાગરૂપ આ એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે શામળાજી રતનપુર બોર્ડર જે છે તે પોલીસનો કાફલો લગાવી દેવામાં આવ્યો છે અને તમામ વાહનોની ઉપર નજર રાખવામાં આવી રહી છે। દીપાલી જી અવનીશ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો ત્યારબાદ નાકાબંધી જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવી છે, પરંતુ ઉત્તર ભારત તરફથી જે ગુજરાતમાં પ્રવેશતા વાહનો છે તેના ઉપર પણ ચાંપતી નજર રાખવા માટે સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત વિસ્તારમાં કે જ્યાં બોર્ડર એરિયામાં અત્યારે હાલ જે પ્રવેશતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે। તમામ વાહન ચાલકોની પણ સઘન પૂછપરછ કરાઈ રહી છે।